મિત્રો વાત કરીએ ભારતીય જીવન વીમા નિગમ લિમિટેડ એટલે કે એલઆઈસી ના જૂન ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ ઘણા બ્રોકરેજ હાઉસ કંપનીના શેરને લઈને પહેલા કરતા વધુ સકારાત્મક દેખાઈ રહ્યા છે. ત્રિમાસિક દરમિયાન પ્રીમિયમ ગ્રોથ ભલે મર્યાદિત રહ્યો હોય, પરંતુ બિઝનેસની ક્વોલિટીમાં મોટો સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને વોલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ અને વોલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિનમાં થયેલા ઝડપી વધારાએ વિશ્લેષકોનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે એલઆઈસી હવે માત્ર કારોબારનું કદ વધારવા ઉપર નહીં, પરંતુ નફો વધારવા આપતા પ્રોડક્ટ્સ ઉપર ફોકસ કરી રહી છે. આ જ રણનીતિની અસર કંપનીના માર્જિન અને ભવિષ્યની શક્યતાઓ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એટલે મિત્રો, આ વિડીયોમાં આપણે એલઆઈસી ના શેર વિશે વાત કરીશું. તો જો તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમારે આ શેરમાં આગળ શું કરવું, હોલ્ડ કરી રાખવા કે વેચી દેવા, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જૂન ત્રિમાસિકમાં એલઆઈસી નો એન્યુઅલ પ્રીમિયમ ઇક્વાવેલેન્ટ 8% વધી 13,692 કરોડ રૂપિયા રહ્યો. સાથે જ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ 61% ઉછળી 3,136 કરોડ રૂપિયા પહોંચી ગયો. સૌથી મોટો સકારાત્મક સંકેત વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન રહ્યો, જે એક વર્ષ પહેલાના 15.4% થી વધી 22.9% ઉપર પહોંચી ગયો. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ વીમા કંપની નવા કારોબારથી ભવિષ્યમાં થનારા સંભવિત નફાનો સંકેત આપનાર હોય છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન એ જણાવે છે કે કંપની દરેક નવા પ્રીમિયમથી કેટલો લાભ પેદા કરી રહી છે. આ દ્રષ્ટિએ એલઆઈસી ના ત્રિમાસિકને મજબૂત માનવામાં આવી રહ્યું છે. કંપનીનો નેટ પ્રોફિટ પણ લગભગ 23% વધી 13,492 કરોડ રૂપિયા થયો. બ્રોકરેજનું માનવું છે કે આ ત્રિમાસિકની સૌથી મોટી ઉપલબ્ધિ કંપનીનો શાનદાર પ્રોડક્ટ મિક્સ રહ્યો છે. એલઆઈસી એવા નોન પાર એટલે કે પ્રોડક્ટનો હિસ્સો વધાર્યો જેમાં માર્જિન પરંપરાગત પોલિસીઓની સરખામણીમાં વધુ હોય છે. ત્રિમાસિક દરમિયાન નોન પાર એપીઈમાં 14%ની વૃદ્ધિ થઈ, જ્યારે વ્યક્તિગત બચત સાથે જોડાયેલા નોન પાર કારોબારમાં 59%નો ઝડપી વધારો નોંધાયો. આ સિવાય પ્રોટેક્શન બિઝનેસનો એપીઈ પણ 44% વધ્યો. આનાથી કુલ કારોબારમાં હાઈ માર્જિન પ્રોડક્ટનો હિસ્સો વધ્યો અને વીએનબી નો માર્જિનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે એલઆઈસી ના શેર ઉપર બાય રેટિંગ જાળવી રાખતા 480 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલના ભાવથી 24% અપસાઇડ દર્શાવે છે. બ્રોકરેજનું કહેવું છે કે પ્રીમિયમ ગ્રોથ સામાન્ય રહેવા છતાં વીએનબી માં 61%નો વધારો દર્શાવે છે કે કંપની હવે સારી ક્વોલિટી વાળા બિઝનેસ ઉપર ભાર મૂકી રહી છે. તેમનું માનવું છે કે આવનાર ત્રિમાસિકમાં વીએનબી માર્જિન મિડ 20%ના સ્તર સુધી પહોંચી શકે છે. રિપોર્ટ મુજબ મજબૂત પ્રોટેક્શન બિઝનેસ, નોન પાર પ્રોડક્ટ્સનો વધતો હિસ્સો અને સારી પ્રોડક્ટ મિક્સ ભવિષ્યમાં પણ કમાણીને ટેકો આપશે. આ જ કારણોસર બ્રોકરેજે એફવાય 27 અને એફવાય 28 માટે વીએનબી માર્જિનના અનુમાન વધાર્યા છે. બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલે પણ એલઆઈસી ઉપર બાય રેટિંગ યથાવત રાખતા 550 રૂપિયા ટાર્ગેટ આપ્યો, જે અત્યારના ભાવથી 42% તેજી દર્શાવે છે. અને બ્રોકરેજ અનુસાર કંપનીનો 22.9% વીએનબી માર્જિન તેના અનુમાન 18.5% કરતા ઘણો સારો રહ્યો. વીએનબી અને નફો બંને અનુમાનથી ઉપર રહ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મોટા ટિકિટ સાઇઝ વાળા નોન પાર પ્રોડક્ટ્સ અને સારા પ્રોડક્ટ્સને મિક્સને નફાકારકતામાં નોંધપાત્ર સુધારો કર્યો. એમકે નું માનવું છે કે કંપની હાઈ માર્જિન બિઝનેસ પર ફોકસ જાળવી રાખે છે, તો આવનારા વર્ષોમાં વીએનબી અને નફાની વૃદ્ધિ અપેક્ષા કરતા વધુ સારી રહી શકે છે. આ જ આધારે બ્રોકરેજે એફવાય 27 થી એફવાય 29 સુધીના વીએનબી અનુમાન પણ વધારી દીધા છે. ગોલ્ડમેન સેક્સે એલઆઈસી ઉપર નેચરલ રેટિંગ જાળવી રાખ્યું છે અને 475 રૂપિયા ટાર્ગેટ આપ્યો છે. હાલના ભાવથી 22.5% અપસાઇડ દર્શાવે છે. અને બ્રોકરેજનું માનવું છે કે કંપનીનો વીએનબી અને વીએનબી માર્જિન તેના અનુમાન કરતા ઘણો સારો રહ્યો. આ જ કારણે એફવાય 27 થી એફવાય 29 સુધીના ઈપીએસ ના અનુમાન વધારી દીધા. અને ગોલ્ડમેન સેક્સ નું માનવું છે કે સરસ માર્જિન ટ્રેન્ડ કંપનીની કમાણી આગળ પણ ટેકો આપશે. જો વેલ્યુઅનની દ્રષ્ટિએ હાલમાં તેણે સાવચેતી ભર્યું પગલું અપનાવી રાખ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે એલઆઈસી ના શેર વિશે વાત કરી, જેમાં ત્રણ બ્રોકરેજ હાઉસ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને 22 થી લઈને 30% સુધીની આ શેરમાં અપસાઇડ આવી શકે છે એવું પણ જણાવી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે
તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.